પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર ને? વાહ. હાલો ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર કરીએ છીએ 38. આદેશની રીતે ઉકેલ મેળવો. તમારે કહેવાનું છે કઈ રીતે દાખલો ગણશું. જરાક જો અહીંયા શું કીધું, x + y = 5 અને 2x - 3y = 4. હવે આ પ્લસ y છે, આ બાજુ આવે તો કેવું થઈ જાય? માઇનસ. તો x = અહીંયા થઈ જશે 5 - y. આને કીધીએ સમીકરણ 3. કેમ? આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 છે. બરાબર ને? આદેશની રીતમાં શું કરવાનું હોય તો કે કરતા બનાવવાનો હોય. અહીંયા આપણે x ને કરતા બનાવીએ છીએ, y પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. x = 5 - y. અહીંયા સમીકરણ 2 શું છે? 2x - 3y = 4. હવે મારા દોસ્તો આપણે શું કરશું, ધ્યાનથી સમજો. તો કે આપણને જે સમીકરણ 1 માંથી x ની કિંમત મળી એ સમીકરણ 2 માં મૂકશું. એટલે અહીંયા લખું છું x = 5 - y સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે તો કે 2x - 3y = 4. 2 એમનો. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો કે 5 - y - 3y = 4 એમનો. હવે કોમેન્ટમાં જવાબ આપો. 2 પંચા 2 પંચા કોમેન્ટમાં જવાબ. 2 પંચા જવાબ. સર પીડીએફ. હા બેટા પીડીએફ મૂકી દઈશ. 2 પંચા 10. ઓકે. -2 નો ગુણાકાર y સાથે 2y - 3y = 4. હવે દીકરાઓ આ 10 એમનમ ઓછે ઓછે વત્તા 2 ને 3 5y = 4. આ ઓછા 5y છે, આ બાજુ તો વત્તા થાય. 4 વત્તા છે, આ બાજુ તો ઓછા થાય. એટલે 10 - 4 = 5y. 10 માંથી 4 જાય એટલે 6 = 5y. તો અહીંયા y બરાબર શું મળે તો કે 5 ગુણાકાર છે, જગતની માલિપાવ એટલે ભાંગાકાર થાય. એટલે 6/5 = y. હાલો ડન છે. તો આ જે y ની કિંમત આપણને મળી છે એ આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ. તો અહીંયા લખું y = 6/5 સમીકરણ 3 માં મૂકતા. સો મારા દીકરાઓ સમીકરણ 3 શું છે? સમીકરણ 3 છે કે x = 5 - y. 5 એમનો ઓછા એમનો. y ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 6/5. ઓકે. આગળ 5 - 25 -6 એના છેદમાં 5. 25 માંથી 6 જાય એટલે જવાબ આવે 19/5. હાલો ડન છે દીકરાઓ. તો આ આપણને x નો જવાબ મળી ગયો. હાલો જગમગો જગમગો. યસ યસ. હાલો મારી આરવાર દાખલા અત્યારે સર સોશિયલ સાયન્સમાં 3 પેપર પ્રેક્ટિસમાં નથી આપ્યા. બેટા આપી જ દીધા છે, પણ છતાં તમને ફરીથી જોતા હશે તો કાલે નાખી દઈશું ને દીકરાઓ. હાલો હાલો ચલો ડન છે દીકરાઓ. ચલો ડન છે. ડેટ. ઓકે. ડેટની વાત કરું તો આ સન્ડે કઈ ડેટ આવશે? આ રવિવારે. આ રવિવાર આવશે 8 તારીખ. 8 તારીખે નોન સ્ટોપ સવારે 10 થી રાત્રે 10. હાલો ડન. ઓકે. ફરીથી હજી એક વખત કરાવું છું. આદેશની રીતે દાખલો કરવાનો છે. x + 5y છે, આ y પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ થાય. તો આ x નો જે જવાબ મળ્યો 5 - y એ સમીકરણ 2 માં મૂકવાના. તો સમીકરણ 2 છે 2x - 3y = 4. 2 એમનમ. x ની જગ્યાએ મૂકવાનું 5 - y - 3y = 4 એમનમ. 2 નો ગુણાકાર 5 સાથે 10. 2 નો ગુણાકાર y સાથે 2y. 3y એમનમ = 4 દીકરાઓ. ઓછે ઓછે વત્તા 3 ને 2 5y. હવે આ 4 પ્લસ છે, અંદર આવે એટલે માઇનસ થાય. માઇનસ છે 5y, આ બાજુ તો પ્લસ થાય. 6 માંથી 4 જાય, 10 માંથી 4 જાય એટલે 6 = 5y. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર એટલે 6/5. હવે આગળ વ્યા જઈએ કે આ y = 6/5 છે. ઓકે. તો એ મૂકી દઈએ આમાં સમીકરણ 3 માં. તો સમીકરણ 3 માં મૂક્યું. અહીંયા શું છે? 5 - y. y નો જવાબ કેટલો મળ્યો તો કે 6/5
ઓકે, હવે ચોકડી ગુણાકાર 5 5 25 માઇનસ 6 એના છેદમાં 5, 25 માંથી 6 જાય એટલે 19 ના છેદમાં 5. આને આદેશીય રીત કહેવાય. હવે એના પછીનો દાખલો એટલે કે સમીકરણ આપણે બનાવવાનું છે. બહુ સહેલું છે, બહુ મસ્ત દાખલો છે અને 100% બેઝિક સ્ટાન્ડર્ડ બેને પૂછાય. એક દુકાનદાર 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર શું ધરાય? કોમેન્ટમાં જવાબ. એક પેન્સિલની કિંમત બરાબર જવાબ, હાલો કોમેન્ટમાં જવાબ. એક પેન્સિલની કિંમત બરાબર જવાબ, બધાયનો જવાબ જોઈએ બકુડા. હાલો, એક પેન્સિલની કિંમત બરાબર, હાલો બાપલિયા, હાલો બધાયનો જવાબ, બધાયનો જવાબ. પક્કા વાલા જવાબ चाहिए, अच्छा वाला जवाब चाहिए. હાલો 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 હાલો. x. ઓકે, તો આપણે ધારી લઈએ કે ધારો કે એક પેન્સિલની કિંમત બરાબર x. એક પેનની કિંમત બરાબર આપણે y રાખીએ. એક પેનની કિંમત બરાબર y. ઓકે, હવે આપણને શું કીધું બેટા કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. હાલો કોમેન્ટમાં લખો 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. તો આનું સમીકરણ શું બને? કોમેન્ટમાં લખો. બધાયનો આન્સર જોયો, બધાયનો આન્સર જોયો, બધાય લોકોએ આપવાનો ચાન્સ છે. હાલો ફટાફટી, હાલો 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 ઝડપથી દીકુડાવ. આજાવ 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 ઝડપથી. યસ, તો 5 પેન્સિલ એટલે 5x વત્તા 7 પેન, ઓકે, એટલે 7y બરાબર કેટલા છે? 50. આ સમીકરણ 1. ઓકે, સમીકરણ 2 કેમ બનાવવાનું? તો જુઓ, એ ધ્યાન રાખજો. 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 છે. હાલો આનું સમીકરણ બનાવો. હાલો આનું સમીકરણ બનાવો. 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત બનાવો સમીકરણ ઝડપથી. યસ, 7x વત્તા 5y બરાબર 46. બધાયનો આન્સર જોયો દીકુડાઓ, બધાયનો આન્સર જોવે. હાલો 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 ફટાફટ, જલ્દી 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 મારા દીકુડાઓ, ફટાફટી જવાબ નાખો. એ બધાએ જવાબ કમ્પલસરી નાખવાનો છે. એક પણ ભાઈ કે એક પણ બેન ચૂકવી ન જોવે, હે ને? બધાય લોકો જેવી રીતના ફટાફટ આ મને કોમેન્ટના આન્સર દેખાય છે એ રીતના આખા લેક્ચરમાં દેખાવા જોઈએ. ઝડપથી જેટલા લોકો આન્સર નથી આપતા બધા કોમેન્ટમાં આપે. હાલો ફટાફટી, હાલો જવાબ જવાબ બધાય ના આવડવું જોવે. ઓકે સર, વેરી ગુડ. હાલો દીકુડાઓ ઝડપથી, ક્યાં બાત છે. તો અહીંયા આપણને એવું કીધું કે ભાઈ 7 પેન્સિલ એટલે 7x અને 5 પેન એટલે 5y બરાબર 46. આ સમીકરણ 2. હાલો કઈ રીતે દાખલો કરવો છે? લોપ કે આદેશ? આપણે કોઈ પણ રીતે દાખલો કરીએ કે તમારે કઈ રીતે કરવો? લોપ કરવો કે આદેશ કરવો? હાલો શું કરવું છે? હે ભાઈ, લોપ કરવો કે આદેશ કરવો? જવાબ લોપ આદેશ. થોડું સ્પીડમાં હો ભાઈ. હા, આદેશ લોપ. તો હમણાં એક દાખલો આપણે આદેશનો કર્યો તો આ દાખલો લોપની રીતે કરી નાખીએ એટલે 2 દાખલા આવડી જાય. તો અહીંયા કોને ઉડાડવા છે? x ને ઉડાડવા છે કે y ને? બોલો, x ને ઉડાડવા કે y ને? તમારે કોને ઉડાડવા? x ને કે y ને? બકાવ y ને. હાલો y નો લોપ કરીએ. તો y ક્યારે ઉડે? તો કે 2 y હરખા હોય તો મારે શું કરવું પડશે? તો કે સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 7 વડે ગુણવું પડે. તો અહીંયા લખું સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને 7 વડે ગુણી ઉડાડવા માટે બાદે કરવું પડશે. બાદ કરતા સમીકરણ 1 ને 5 વડે ગુણ્યા 5 5 25x 7 5 35y અને 5 5 25 એટલે 250. ઓકે, સમીકરણ 2 ને 7 વડે ગુણશું 7 7 49x 7 5 35y અને 46 ગુણ્યા 7 કેટલા થાય? 46 ગુણ્યા 7 તો કે 7 42 વધી પડી 4, 7 ચોક 28, 28 માં 4 નાખો એટલે કેટલા થાય? તો કે ભાઈ 32. એટલે કેટલા થયા? 322. ઓકે, હવે આપણે ઉડાડવા માટે નિશાની બદલવી પડશે. તો આ બે પ્લસ પ્લસ કહેવાય તો આ માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ. ઓકે,
હવે એક પ્લસ ને એક માઇનસ છે એટલે 35y ઉડી ગયા. હવે શું કરવાનું ભાઈ? તો કે 49 માંથી 25 જાય કેટલા વધે? કોમેન્ટમાં જોવા ફટાફટીઓ, ફટાફટી. હાલો, y બરાબર 5 અને x બરાબર 10. સર PDF 23. હા, જવાબ કેટલા વધે ભાઈ? જો 9 માંથી 5 જાય એટલે 4 અને 4 માંથી 2 જાય એટલે 2, 34 ને 24 વધે. પણ કેવા? તો કે 49 માઇનસ છે એટલે માઇનસ વધશે. અહીંયા x બરાબર, હવે 332 માંથી આપણે 50 માઇનસ કરીએ 250 તો 322, સોરી માઇનસ 250. તો આ 2 એમને આ જે છે 3 માંથી ઉડ્યા એટલે વધે કેટલા? 2. અહીંયા 12 થઈ જાય. 12 માંથી 5 જાય કેટલા વધે? 7 અને 2 માંથી 2 જાય એટલે 0 એટલે કેવા વધે? 72. તો 72 કેવા? માઇનસ, કારણ કે મોટા પદની નિશાની. માઇનસ માઇનસ ઉડી ગયા. 24 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. તો x બરાબર 72 ભાગ્યા 24. તો 24 તેરી 72. સિમ્પલ છે. તેથી x બરાબર 3. હાલો, જગો મગો હે ને? યસ. હવે x બરાબર 3 મળ્યા છે. બોલો કયા સમીકરણમાં મૂકું? પહેલા સમીકરણમાં મૂકું કે બીજા સમીકરણમાં? x બરાબર 3 રૂપિયા મળ્યા. કેમાં મૂકું? પહેલા સમીકરણમાં કે બીજા સમીકરણમાં? પહેલામાં. ઓકે. બીજામાં બહુમતી બીજાની છે તો અહીંયા લખું છું ભાઈ x બરાબર 2 સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 શું છે? તો સમીકરણ 2 છે 7x વત્તા 5y બરાબર 46. 7 એમનેમ x બરાબર 2, અહીંયા 5y બરાબર 46. 7 દુ 14 વત્તા 5y બરાબર 46. આ 14 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. તો 5y ઇઝ ઇક્વલ્સ ટુ 46 માઇનસ 14. બોલો શું આન્સર હવે ભાઈ? 46 માઇનસ 14. તો 6 માંથી 4 જાય એટલે 2, 4 માંથી 1 જાય એટલે 3. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 32. ક્યાં આવે ભાઈ? તો કે ભાઈ 6 માંથી 4 જાય 2 બરાબર છે. હાલો, પણ જવાબ તો નહીં ભેગો થતો. ક્યાં ડખો થયો છે? કંઈક ડખો થયો છે ભાઈ. x બરાબર 3 મૂકવાના ને? હા, મેં 2 ઠપકાર્યા તો પછી આવું જ થાય ને ભાઈ. x બરાબર કેટલા? 3 મૂકવાના છો. તો 7 તેરી 21. આ બાજુ હવે 46 માંથી 21 જાય એટલે હવે વધ્યા 35. બરાબર ને? હાલો, કેટલા વધે? 6 માંથી 1 જાય એટલે 5, 4 માંથી 2 જાય એટલે 2, 25. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે y બરાબર 25 ભાગ્યા 5. બોલો શું જવાબ આવે? 25 ભાગ્યા 5 શું જવાબ આવે? યસ, 55 25. તેથી y બરાબર આપણને મળશે 5. હાલો, ડન છે દીકરાઓ? ડન? ફરી સમજાવો ને સર? હા, ફરી સમજાવું બેટા. જો અહીંયા x બરાબર તો 3 આપણને મળી ગયા હતા. આ x ની કિંમત સમીકરણ 2 માં મૂકી. તો સમીકરણ 2 શું હતું? 7x વત્તા 5y બરાબર 46. 7 એમનેમ x ની જગ્યાએ 3 મૂક્યા બેટા, વત્તા 5y બરાબર 46 એમનેમ 7 તેરી 21 વત્તા 5y બરાબર 46. 21 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. હવે 46 માંથી 21 માઇનસ કરવાના. તો 6 માંથી 1 જાય એટલે 5, 4 માંથી 2 જાય એટલે 2 એટલે 25. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે 55 25 એટલે y બરાબર 5. એનો મતલબ એવો થાય દીકરાઓ કે એક પેન્સિલની કિંમત x બરાબર 3 રૂપિયા અને એક પેનની કિંમત y બરાબર 5 રૂપિયા. ડન? હાલો સર, મને સમીકરણ બનાવતા નથી આવડતી. બહુ ઈઝી છે સમીકરણ બનાવો બેટા. પેન્સિલની કિંમત x ધાર્યો, અહીંયા 5 પેન્સિલ એટલે 5x, 7 પેન એટલે 7y બરાબર 50. બરાબર. પછી શું છે? 7 પેન્સિલ એટલે 7x, 5 પેન એટલે 5y બરાબર 46. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી, હે ને? અને બેઝિક મેથ્સ વાળા નવા હેલા સમીકરણ હશે એટલે બહુ મૂંઝાવું નહીં. આગળ સમાંતર શ્રેણીનું 11મું પદ 38. 11મું પદ એટલે a11 38. 16મું પદ એટલે a16 બરાબર 73. તો આ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો પહેલા આપણે સામાન્ય તફાવત d ગોતી લઈએ. d નું સૂત્ર છે સમાંતર શ્રેણી નો આપ્યું હોય ત્યારે am માઇનસ an છેદમાં m માઇનસ n. કોને am કહેવાય? તો કે ભાઈ જેનું પૂંછડું મોટું, જે a નું પૂંછડું મોટું એને am કહેવાય. અહીંયા a16 એટલે આ am કહેવાશે અને આ નાનું પૂંછડું એટલે આ an કહેવાશે 38. am એટલે કેટલા? 73.
માઇનસ એ એન 38 છેદમાં m માઇનસ n, તો m કેટલા છે 16 અને n કેટલા છે તો કે 11. ઓકે, હવે આપણે શું કરશું, 73 માંથી 38 જાય, 73 માંથી 38 જાય, તો આ જે છે 6 અહીંયા 13, 13 માંથી 8 જાય એટલે વધે કેટલા 5, અને 6 માંથી 3 જાય એટલે કેટલા વધે 3, એટલે આવ્યા કેટલા 35. 16 માંથી 11 જાય એટલે 5, તો 5 સત્તા 35, તેથી ડી બરાબર આપણને મળે 7. ડન થઈ ગયું. હવે દીકરાઓ આપણે શું કરવાનું નેક્સ્ટ, એ 11 બરાબર 38 માં એની કિંમત મળી જશે આપણને. એ 11 બરાબર 38, એ 11 નું સૂત્ર એ વત્તા 10d બરાબર 38, એ એમનું વત્તા 10 એમનું. દીકરાઓ ડી નો જવાબ કેટલો મળ્યો તો કે 7 મળ્યો. ઓકે, બરાબર 38, એ વત્તા 7 દાણ 70. ઓકે, બરાબર 38, તો 70 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, તો એ બરાબર 38 માઇનસ 70. હાલો કેટલો આન્સર આવશે કોમેન્ટમાં, હાલો કેટલો આન્સર આવે 38 માઇનસ 70. જવાબ ઝડપથી કેટલો જવાબ આવે, -32. એ બાપા ધ્રુવીબેન પ્લસ 32 નહીં દીકરા, મોટા પદની નિશાની, બધાનો આન્સર જોયો -32. ઓકે, હાલો તો અહીંયા આન્સર આવશે -32. ડન છે, ડન છે, હે ને? સાવ આવી જાય છે, કાંઈ અઘરું નથી. હાલો એના પછીનો સમ, એક ચોરસ છે, બરાબર ને? ચકાસો કે, સોરી ચોરસ નથી, ચકાસો કે 5 અને -2, 6 અને 4, 7 અને -3 સમ ડી બાજુ ત્રિકોણ છે. સમ ડી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આપણે અહીં અંતર ગોતવું પડે તો ખબર પડે. માનો કે આ એ છે, આ બી અને આ સી. તો પેલું જે છે એ 5 અને -2. ઓકે, અને એ કહી દઈએ. બીજું છે બી 6 અને 4. ઓકે, ત્રીજું છે સી, એ કેટલું છે 7 અને -2. ઓકે, હવે અહીંયા આપણે ચકાસવાનું છે કે સમડી બાજુ ત્રિકોણ છે. તો આપણે સૌથી પહેલા એ બી નું અંતર ગોતીએ. અંતરનું સૂત્ર ખબર છે, √ 2 xx એનો વર્ગ વત્તા 2 yy એનો વર્ગ, બરાબર ને? તો એ બી તો x - x, તો એનો x કોણ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 5, બી નો x કોણ 6, તો 5 - 6 એનો વર્ગ વત્તા 2 નો y એનો y કોણ -2, બી નો y કોણ 4, તો અહીંયા આપણે લઈ લઈએ -2 - 4 એનો વર્ગ. 5 માંથી 6 જાય એટલે -1 એનો વર્ગ વત્તા ઓછે વત્તા 4 ને 2 6 એનો વર્ગ, -1 નો વર્ગ થાય 1, -6 નો વર્ગ થાય 36, ટોટલ થાય 37. ઓકે, આ એ બી મળી ગયું. હવે આપણે બીસી ગોતીએ. બીસી ના ગોતીએ ભાઈ, 2 નો લઈ લે xx, તો બી અને સી નો x કોણ છે, તો બી નો x 6 અને સી નો x કોણ ભાઈ, તો કે 4. તો કરીએ ભાઈ 6 - 7, સોરી 4 નહીં, એનો વર્ગ વત્તા બી અને સી નો y, તો કે આનો y 4, ઓલાનો y -2. તો ધ્યાન રાખવાનું 4 ઓછા એ માઇનસમાં છે એટલે કૌંસમાં એનો વર્ગ. ઓકે, √ 6 માંથી 7 જાય એટલે -1 નો વર્ગ ઓછે વત્તા 4 ને 2 6 થાય એનો વર્ગ, -1 નો વર્ગ 1 થાય, 6 નો વર્ગ 36 થાય, ટોટલ √ 37 થાય. ડન. ઓકે, આ એ બી થઈ ગયું, આ બીસી થઈ ગયું. હવે આપણે વાત છે એસી ની, તો ગોતી લઈએ એસી. તો અહીંયા એસી બરાબર √ 2 નો xx ઉપાડ લઈએ, તો એનો x કોણ છે, તો કે ભાઈ 2, અને સી નો x કોણ છે, તો કે 7. ઓકે ભાઈ,
બેનો x આ 5 અને 7 છે સોરી, તો 5 - 7 એનો વર્ગ વત્તા a અને c નો y એનો c -2 c નો તો કે -2 એને કૌંસમાં મૂકવાનું કારણ કે 2 વખત માઇનસ માઇનસ છે. હાલો ભાઈ, તો હવે અહીંયા 5 માંથી 7 જાય એટલે -2 એનો વર્ગ -2 એમનેમ ઓછે ઓછે +2 એનો વર્ગ, તો અહીંયા -2 નો વર્ગ 4 થાય, વત્તે ઓછે ઓછા 2 માંથી 2 જાય એટલે 0 નો વર્ગ 0, એટલે 4 + 0 એટલે 4 ને 4 નું વર્ગમૂળ નીકળે 2. ડન છે. તો આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે કે નહીં કોમેન્ટમાં આન્સર આપો. હાલો, સમદ્વિ બાજુ ત્રિકોણનો છે કે નહીં કોમેન્ટમાં આન્સર છે. સર તમે -6 કેમ ઓછે ઓછે વત્તા 4 ને 2 6 એનો વર્ગ, તો અહીંયા -1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36, 36 ને 1 37, આ બેનો જવાબ હરખો. અહીંયા એક વખત જોઈ લો, a અને c, a 5 c 7, 5 - 7 એટલે -2 નો વર્ગ વત્તા અહીંયા a નો y -2 c નો y -2, તો -2 ઓછે ઓછે +2 વત્તે ઓછે ઓછા 2 માંથી 2 જાય એટલે 0, 0 નો વર્ગ 0, તો 2 નો વર્ગ 4, 4 + 0 એટલે 4 એનું વર્ગમૂળ 2. બરાબર છે, બરાબર જ છે દીકરા. સમદ્વિ બાજુ ત્રિકોણ છે. યસ, કારણ કે બે બાજુ હરખી છે ને. કઈ બે બાજુ હરખી છે? AB અને BC. તો અહીંયા લખવાનું કે અહીં AB બરાબર BC હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે. ડન થઈ ગયું? ઓકે, નેક્સ્ટ સમ. હવે દાખલામાં આપણને શું કીધું ભાઈ? તો કે બિંદુ 4 અને -3, 8 અને 5 ને જોડતા રેખાખંડ 3:1 માં ગુણોત્તર અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો. ગોતી લઈએ, નાના બાવને આવડે, હાવ હેલો દાખલો છે ભાઈ. માનો કે આ A 4 અને -3, આ B 8 અને 5, આવડો આ C x અને y, હે ને. હવે આ જે આપણને 3:1 આપ્યું, m1/m2 બરાબર 3:1. હવે મારા દીકરાઓ અંત વિભાજન બિંદુના યામ લખવાના. હાલો કોમેન્ટમાં લખો બિંદુના યામનું સૂત્ર શું છે. તો cxy બરાબર ખબર છે ને શું લખવાનું? mx + mx. અહીંયા શું લખવાનું ભાઈ? mx આગળ મેં તમને શોર્ટકટ શીખવાડેલું છે, m1 + m2. mx આગળ શું લખવાનું યાદ છે? કોને યાદ છે? 12 21. વેરી ગુડ, બધાને યાદ છે. શાબાશ ધ્રુવી, યશ, દક્ષ, બરાબર. બધાનો આન્સર જોવે. શું લખવાનું દીકરાઓ? હાલો 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 સર, આંકડા શાસ્ત્ર નથી આવડતું અને સંભાવના. ઓકે, આંકડા શાસ્ત્ર અને સંભાવના નથી આવડતું તો એના વન શોટ આપણે યુટ્યુબમાં શરૂ કરીએ છીએ પરમ દિવસથી. તો એની લિંક હું મોકલું તો એ બધા તું જોઈ લેજે ને દીકરા, બધું આવડી જાય, ચિંતા ન કર. હાલ 12 21. તો અહીંયા પેલા મૂકી દે my + my એના છેદમાં m1 + m2. હવે શું? 12 21 12 21 12 21. હાલો ડન છે. આગળ યાદ જઈએ. m1 એટલે 3. આ જે છે ને x1, આ y1, આ x2, આ y2. m1 એટલે 3, x2 એટલે કે 8, m2 એટલે કે 1 અને x1 એટલે કે 4. એના છેદમાં m1 + m2 એટલે 3 + 1. બરાબર. હવે m1 એટલે કે 3, y2 એટલે કે 5 વત્તા m2 એટલે કે 1 અને y1 તો કે y1 એટલે -3. એના છેદમાં m1 + m2 એટલે 3 + 1. આગળ 8 તેરી 24 અને 4 એકા 4 અને 3 ને 1 4. ઓકે, પછી 5 તેરી 15 વત્તે ઓછે ઓછા 3 એકા 3, 3 ને 1 4. ઓકે, 24 માં 4 નાખો દીકરાઓ એટલે કેટલા થાય? 28. એના છેદમાં 4 અને 15 માંથી 3 કાઢો એટલે 12. એના છેદમાં 4. તો 4 + 28 ને 4 તેરી 12 એટલે C હોવો જોઈએ. 10.1 પ્રમેય છે.
જેને નથી આવડતો પ્રમેય એને પાછી લિંક શેર કરી દઈશ, જે ઓલરેડી મેં એક વખત નહીં આ વખતે 3 વખત કરાવી દીધો છે, એની લિંક હું તમને શેર કરી દઈશ. અને બાકી તમે ચેમ્પિયન બેચમાં જશો તોય મળી જશે અને રેપિડ રિવિઝનમાં જશો તોય મળી જશે. અને હું હમણાં લિંક મોકલી દઉં, તમારે ક્યાંય ગોતવા ન જવું હોય તો હમણાં ત્યાં આવી જશે. ક્યાં? તો કે ગ્રુપમાં. ઓકે, આ દાખલો કરીને કે બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા, બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા, આ બે સમકેન્દ્રિત વર્તુળ છે એની ત્રિજ્યા. ઓકે, હાલો, આ બે સમકેન્દ્રિત વર્તુળ છે એની ત્રિજ્યા 8 સેમી અને 7 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. બરાબર. હાલો આગળ વ્યા જઈએ. પછી હું કીધું તો જીવાની લંબાઈ શોધો. જીવાની લંબાઈ એટલે આ એ અને બી ગોતો. આ જે છે એ આપણે સરસ મજાનો અહીંયા આપણે દોરી નાખીએ બિંદુ પી. ઓકે, હવે આપણે શું કરશું મારા દોસ્તો, મારા જીગરના ટુકડાઓ, મારા પ્યારા પ્યારા મિત્રો, હવે આપણે લોકો સરસ મજાનું એક કામ કરશું. શું? તો કે અહીંયા જોડી દેશું ઓ અને બી, એટલે ઓપીબી એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો અહીંયા લખું ત્રિકોણ ઓપીબી એ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. હાલો, હું કોમેન્ટ ખોલું છું બધાય લોકો, આ કાટકોણ ત્રિકોણમાં મને એ કહો કે કર્ણકોણ છે. આ પી તો કાટખૂણો છે, કર્ણકોણ છે. હું ચેટ ઓપન કરું છું, બધાયનો આન્સર જોવે કર્ણકોણ છે, બધાયનો આન્સર જોવે કર્ણકોણ છે. હાલો ફટાફટ ચેટ ઓપન કરું ઝડપથી. કર્ણકોણ છે ઓપી ઓબી. યસ બેટા, આ કાટખૂણાની સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય. તો પાયથાગોરસનું સૂત્ર આવે, કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો જેટલો થાય. તો કર્ણની લંબાઈનો વર્ગ એટલે ઓબી સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એટલે ઓપી અને પીબી ની લંબાઈના વર્ગો જેટલો થાય, ઓપી સ્ક્વેર વત્તા પીબી સ્ક્વેર. હવે અહીંયા આપણને બે ત્રિજ્યા આપી દીધી છે. નાની ત્રિજ્યા 8, નાની 7 અને મોટી 8. તો ઓબી 8, નાની ત્રિજ્યા એટલે ઓપી 7 અને આપણે પીબી સ્ક્વેર ગોતવાનું છે. 8 નો વર્ગ 64, 7 નો 49 વત્તા પીબી સ્ક્વેર. આ મોસ્ટ આઈએમપી સમ છે, 100% તમને એક્ઝામમાં પૂછાશે. તમે આ 3 પેપર કરી લીધા, મારા વર્ષોના અનુભવનો નિચોડ આ 3 પેપર છે. 49 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ, એટલે 64 માઇનસ 49. બોલો શું આન્સર આવે? બોલો શું આન્સર આવે? 64 માઇનસ 49. એ હાલો 64 માઇનસ 49. સ્ટાન્ડર્ડ મેથ્સના શોર્ટ્સ બનાવો ને. આ બનાવશું 15 કે 25 હે ભાઈ? 50 ને 14, 64, 15 બરાબર ને? 25 નહીં, 15 બરાબર પીબી સ્ક્વેર. તો પીબી બરાબર 15 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે √15. પીબી બરાબર √15. ડન છે? ડન છે? ડન છે? ઓકે. હવે દીકરાઓ આપણે લોકો અહીંયા પીબી નથી ગોતવાનું, એ બી ગોતવાનું છે. તો અહીંયા લખું છું જીવા એ બી બરાબર 2 ગુણ્યા √15 એટલે 2 √15 બરાબર ને? 2 ગુણ્યા પીબી એવું લખી દઉં તો 2 ગુણ્યા √15 એટલે જવાબ કેટલો હવે? 2 √15. અને અહીંયા આપણને સેમી આપ્યું છે એટલે આ પણ શું હોય? સેન્ટીમીટર. જગમગો જગમગો 25 ના આવે બેટા? 64 માંથી 49 માઇનસ કરીએ તો કેટલા વધે? આપણે અહીંયાથી 10 કો લીધો એટલે આ 5, આ 14, 14 માંથી 9 જાય એટલે 5 અને 5 માંથી 4 જાય એટલે 1, એટલે 15 જવાબ આપ. ડન છે? ઓકે. 43મો પ્રશ્ન. 43મો પ્રશ્ન તમને જો ન આવડતો હોય તો હું હમણાં લિંક મોકલું છું, બધા 10.1 પ્રમેય છે એ કરી લેજો. આની પહેલાના પેપરમાં મેં મોકલ્યું હતું. હજી એક વખત જેને આ દાખલો નથી આવડતો એને, આ બે સમકેન્દ્રિત વર્તુળ છે, આ મોસ્ટ આઈએમપી સમ છે, આ બોર્ડમાં આવો સમ હશે જ તે. તો આ મોટા વર્તુળની જીવા એ બી નાના વર્તુળને સ્પર્શે એને આપણે પી કહી દીધું. કાટકોણ ત્રિકોણ દોર્યું એટલે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આ જે છે એ દાખલો સોલ્વ કરવાનો છે. તો કેમ કરશું? તો કે ભાઈ નાની ત્રિજ્યા છે ને એ કેટલી છે? 7 સેમી. તો આ ઓપી નાની ત્રિજ્યા છે બરાબર, 7 સેમી. મોટી ત્રિજ્યા એ 8 સેમી એટલે ઓબી બરાબર 8 સેમી. આપણે ગોતવું છે એબી. તો એબી ગોતવા માટે પહેલા હું ગોતીશ પીબી. તો પીબી કેવી રીતના ગોતશું? પાયથાગોરસના સૂત્રની મદદથી.
તો પાયથાગોરસનું સૂત્ર મૂક્યું એટલે પીબી આપણને √15 મળ્યું. આપણે એ બી ગોતવાનું છે તો 2 ગુણ્યા પીબી એટલે 2 ગુણ્યા √15 એટલે જવાબ કેટલો આવે 2 √15. ડન? ઓકે ઓકે સર તમે યુટ્યુબમાં મસ્ત વિડીયો મૂકો છો, મજા આવી ગઈ. થેન્ક યુ દીકરાઓ, થેન્ક યુ. હાલો, નીચેની માહિતી પરથી 225 વીજ ઉપકરણોના આયુષ્ય પ્રાપ્ત માહિતી દર્શાવે છે તો બહુલક શોધો. હાલો તો બહુલક ગોતી લઈએ. બહુલકનું સૂત્ર તો આપણને બધાને આવડે. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. મને કોમેન્ટમાં આન્સર આપો મારા દીકરાઓ કે આમાં F1 કોણ છે. હાલો ફટાફટી F1 કોણ છે ફટાફટી. F1 સર કઈ રીતે ખબર પડે કે કયું સૂત્ર મૂકવાનું? બેટા બે સમકેન્દ્રિત વર્તુળમાં એક જ રીત છે. 10મા ચેપ્ટરમાં બીજી કઈ રીત જ નથી. આ એક જ રીત છે. બે સમકેન્દ્રિત વર્તુળમાં આ એક જ સૂત્ર આવે, આમાં બીજું કાંઈ ન આવે. હે ને? આ પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ હોય ત્યાં પાયથાગોરસ આવે અને બે સમકેન્દ્રિત વાળા વર્તુળની આ એક જ રીત છે, બીજી કોઈ રીત જ નથી. આ એક રીત કરી નાખ એટલે જગોમગો થઈ જશે. યસ. હાલો 61 આ F1, આના ઉપર F0, F1 ની નીચે F2, F1 ની લાઈનમાં આપણે કરવાનું L. તો L બરાબર કેટલા છે 60. ઓકે વત્તા F1 કેટલું છે 61 માઇનસ F0 કેટલું છે 52. ઓકે છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 61 માઇનસ F2, F0 માઇનસ F2, F2 કેટલા 38. ઓકે H એટલે કેટલાનો ગેપ છે 20 નો. 60 એમનમ 61 માંથી 52 જાય એટલે વધે ખાલી 9. હવે 2 ગુણ્યા 61 એટલે 2 છક 12 એટલે કે બસ 122 ઓછે ઓછે વધતા 52 માં 38 નાખો તો 8 ને 2 10 વધી પડી 1, 5 ને 6 તો 9, 90 ગુણ્યા 20. ઓકે એના પછી 60 વત્તા 9 એમનમ 122 માંથી 90 જાય એટલે વધે કેટલા 32. ઓકે ગુણ્યા 20. 4 પંચા 20 અને 4 અઠ્ઠા 32. ઓકે બરાબર ને? 4 અઠ્ઠા 32 ને 4 પંચા ને 20. એના પછી 60 એમનમ 9 પંચા 45 એના છેદમાં 8. ઓકે હવે 45 ના છેદમાં 8 એટલે 45 ભાગ્યા 8, 8 પંચા ને 40 વધે 5. પોઈન્ટ મૂકીને 0. ભાંગાકાર ન આવડતા હોય ધ્યાન રાખજો. 8 ના ઘડિયામાં 45 નો આવે એટલે 8 પંચા 40, 45 માંથી 40 કાઢ્યા એટલે 5 પોઈન્ટ મૂકીને 0. 8 છક 48, 2 વધે પાછો 0, 8 દુ 16, 4 વધે પાછો 0, 8 પંચા ને 40 એટલે જવાબ આવ્યો 5.625. હે ને? તો શું જવાબ આવશે ભાઈ? તો કે 60 વત્તા 5.625 એટલે જવાબ આવે 65.625. હાલો જગમગો જગમગો. સર બહુકોણ નો હશે 45મો ક્વેશ્ચન, બહુલકનો તો નો હશે. 45માં બહુલકે હોય કે મધ્યકે હોઈ શકે પણ મોસ્ટ ઓફ 45માં બહુલક હશે એમ. પછી મધ્યકે મૂકી શકે. હે ને? એટલે આપણે બોર્ડવાળા તો ગમે તે મૂકી શકે. છેલ્લો પ્રશ્ન જે છે આપણો સંભાવનાનો દાખલો. બે પાસાને 2 વખત ઉછાળતા, પાછાને 2 વખત ઉછાળીએ એટલે કુલ પરિણામ 36 મળે. કયા? 1 1, 1 2, 1 3, 1 4, 1 5 અને 1 6. બરાબર ને? પછી 2 1. હાલો મારી યાર લખવા જ મળજો. 2 2, 2 3, 2 4, 2 5 અને 2 6. 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. પછી 5 ની વારી તો 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. અને હવે 6 ની વારી 6 1, 6 2, 6 3, 6 4, 6 5,
અને બે વખત એ 36માંથી 11 માઇનસ કર્યા એટલે હવે જે 25 પરિણામ વધ્યા 25 કાઉન્ટ્સ વધ્યા એની અંદર એક વખત 5 નથી એટલે 25/36. હવે ઘટના બી બરાબર શું કીધું? ઓછામાં ઓછા એક વખત 5 મળે. એક વખત 5 મળે. ઓછામાં ઓછા એક વખત 5 મળે એટલે એક વખતે 5 મળે ને બે વખતે 5 મળે. એવા પરિણામ કેટલા? કોમેન્ટમાં લખો. બધાયનો આન્સર જોવે. સર થેલ્સનો પ્રમેય પૂછાયો હતો અમારે. હા બેટા, એ ઓલમોસ્ટ બધાની એક્ઝામમાં હોય જ તે યુવરાજ. હાલો જવાબ. ઓછામાં ઓછું એક વખત 5 મળે. જવાબ યસ. તો એ 11. તો પી ઓફ બી બરાબર m/n. આ 11 પરિણામ છે જેમાં ઓછામાં ઓછું એક વખત અથવા તો બે વખત 5 મળે છે. 11 પરિણામ એટલે 11/36. હાલો જગમગો. તો અહીંયા દાખલો થાય છે પૂરો અને સેક્શન સી પૂરો થાય છે. કાલ રાત્રે ફરીથી ભેગા થશું સેક્શન ડી માટે. ડન છે? હાલો જવાબ ડન છે? સર એકવાર પ્લીઝ. એ હાલો બસ ભાઈ, એકવાર બોલાઈ ગયું. હાલો ઝડપથી. ડન. કાલે આપણે ભેગા થશું સેક્શન ડી માટે. જગમગો. યસ. હાલ આજનો લેક્ચર અહીંયા સુધી. મળીએ છીએ આવતીકાલે. કાલે કદાચ મારો વન શોટ હશે પહેલા ચેપ્ટરનો, તો હું તમને ગ્રુપમાં નાખી દઈશ. રેડી રહેજો યુટ્યુબમાં અને લાઈવ પણ આપણી એપ્લિકેશનમાં હશે ત્યાં. તો આપણે કાલે તમે તૈયાર રહેજો. આપણે જગમગો કરવાના છીએ. જગમગો. ઓકે. 42મું નથી સમજાતું. 42 હતું ને? 42મું નથી સમજાતું. 41 42. ઓકે ભાઈ, 42 ની અંદર ગુણોત્તર અંત વિભાજન કરતા બિંદુના વ્યામ. આ સૂત્ર છે બેટા 7.2 સ્વાધ્યાય. જો તને સમજાતું ન હોય તો ચેમ્પિયન પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાઓ.